એક નાનકડું ગામડું હતું જ્યાં ધનજી કાકા નામના એક વૃદ્ધ રહેતા. ધનજી કાકા પાસે ન ઘર હતું ન જમીન. આખું ગામ તેમને ભિખારી કહીને બોલાવતું. ફાટેલા કપડાં અને હાથમાં એક વાટકો લઈને તેઓ આખા ગામમાં ફરતા. તેમની સાથે સાથે તેમનો 10 વર્ષનો દીકરો કાનો પણ રહેતો. સંઘર્ષના દિવસો. કાનો ખૂબ જ તેજસ્વી હતો, પણ ગરીબી તેની આડે આવતી. ગામના બીજા છોકરાઓ તેને ચીડવતા. જો ભિખારીનો દીકરો આવ્યો, આ સાંભળીને કાનાની આંખોમાં પાણી આવી જતું. પણ ધનજી કાકા તેને હંમેશા કહેતા, બેટા, હાથ ફેલાવતા એ મજબૂરી હોઈ શકે, પણ મહેનત કરવી એ આપણી મરજી છે. તું ભણજે, મારે તને આ હાલતમાં નથી જોવો. એક દિવસ ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. ધનજી કાકા બીમાર હતા. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. ભૂખથી વ્યાકુળ કાનો સરપંચના ઘરે ગયો અને મદદ માંગી. પણ સરપંચે તેને ધિક્કારીને કાઢી મૂક્યો અને કહ્યું, તમારા જેવા ભિખારીઓ તો ગામમાં બહુ જ છે. એ રાત્રે કાનો આખી રાત રડ્યો અને નક્કી કર્યું તે આ ગામનું નસીબ અને પોતાની ઓળખ બંને બદલી નાખશે. સફળતાની સફર. વર્ષો વીતતા ગયા. કાનાએ રાત દિવસ મજૂરી કરી અને સાથે સાથે ભણવાનું પણ ચાલુ રાખ્યું. તે શહેરમાં જઈને ભણ્યો, પણ તેના મૂળ ગામડા સાથે જોડાયેલા હતા. તે ગામમાં જોતો હતો કે ગરીબ લોકો સાથે કેવો અન્યાય થતો હતો. 15 વર્ષ પછી કાનો પાછો આવ્યો અને હવે તે કાનો નહીં, પરંતુ એક ભણેલો ગણેલો યુવાન બનીને ગામમાં પાછો આવ્યો. સરપંચની ચૂંટણી આવી. બધાને નવાઈ લાગી જ્યારે ભિખારીના દીકરાએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી. વિરોધીઓએ તેની મજાક ઉડાડી, તેના પિતાની ગરીબીની વાતો કરી, પણ ગામના લોકોએ તેનામાં એક ઈમાનદાર નેતા જોયો. ગામનો ગર્વ. જ્યારે ચૂંટણીનું પરિણામ આવ્યું ત્યારે આખું ગામ ચોંકી ગયું. કાનો બહુમતીથી ગામનો સરપંચ બન્યો. શપથ ગ્રહણના દિવસે કાનો સ્ટેજ પર ગયો, પણ તેને જોયું કે તેના પિતા ધનજી કાકા દૂર ખૂણામાં નીચે બેઠા હતા. કાનો દોડીને નીચે ઉતર્યો, પિતાનો હાથ પકડ્યો અને તેને સરપંચની ખુરશી પર બેસાડ્યા. આખા ગામની આંખો ભીની થઈ ગઈ જ્યારે તેણે માઇક પર કહ્યું, આજે જે ખુરશી પર હું બેઠો છું એ મારા પિતાએ ફાટેલા હાથના ફોલ્લાઓનું પરિણામ છે. તેમણે મને ભણવા માટે સહન કર્યો છે. હું ભિખારીનો દીકરો હોઈ શકું છું, પણ મારા પિતાએ મને જે સંસ્કાર આપ્યા છે એ કોઈ રાજા પાસે પણ નહીં હોય. જે સરપંચે તેને એક સમયે હાંકી કાઢ્યો હતો, આજે એ જ સરપંચ નીચું જોઈને ઊભો હતો. કાનાએ સાબિત કરી દીધું કે જે માણસ જન્મથી નહીં પણ તેના કર્મોથી મોટો બને છે. બોધ. ગરીબી એ કોઈ ગુનો નથી, પણ ગરીબી માનસિકતા હોવી એ સૌથી મોટો રોગ છે. તો મિત્રો, આ હતી એક નાનકડી સ્ટોરી. કદાચ તમારો આમાં ટાઈમ પણ ન બગડે અને તમને એક વાતનું સત્ય પણ સમજાણ પડી જાય. તો મિત્રો, આવી સ્ટોરી જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. અને કદાચ તમારે જો આનાથી વધારે ટાઈમ સુધી લાંબી સ્ટોરી જોવી હોય તો કોમેન્ટ કરતા જજો. જરૂર આપણે વિડીયો બનાવીશું. તમે શું કહેશો? 2 શબ્દો કોમેન્ટની અંદર જણાવતા જજો.